વડોદરા શહેરમાં આશા વર્કર બહેનોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી। વડોદરા શહેરના દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે આશા વર્કર બહેનોએ ભેગા થઈ તેમની પડતર માંગણીઓને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં ઘણા સમયથી આશા વર્કર બહેનોની માંગણી સ્વીકારવામાં નહીં આવતા જેને લઈને મોટી સંખ્યામાં આશા વર્કર બહેનોએ કલેક્ટર કચેરી ખાતે જઈ હલ્લાબોલ કર્યો હતો। આ સાથે જ પોસ્ટર અને બેનર સાથે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી। અમારી એ જ માંગણી છે, જો ઓનલાઈન ટેકોની કામગીરી છે એ સરકાર સ્થગિત કરે, અમને લઘુત્તમ વેતન આપે, સમાન કામ સમાન વેતન આપે, વર્ગ 4ના કર્મચારી જાહેર કરે, અમારું શોષણ બંધ કરે। અને અમે શું સરકાર ત્યારે જ સાંભળશે? અમે કેટલી વખત અમે આવેદનપત્રો આપ્યા છે કે અને અમે શું આંદોલન કરીશું ત્યારે જ સરકાર અમારું સાંભળશે। એ સરકાર આજે અમારો પ્રશ્ન છે એ હલ કરે અને અમારી માંગ પૂરી કરે, અને નહીં પૂરી કરે તો અમે ગાંધીનગર આંદોલન કરીશું। અત્યારે અમે અચોક્કસ મુદ્દાની હડતાલ પર છે, અમે હડતાલ પાછી નહીં ખેંચીએ। અમને સમાન કામ સમાન વેતન મળશે તો જ અમે હડતાલ પાછી ખેંચીશું, એ અમારો આ અભિપ્રાય છે।